હરભુજી બાપુ ઘોડા ઉપર ચડીને આવ્યા ને, રણુજાનો સીમાડો આવ્યો, રામદેવજી બાપાના ઘોડા ચરે છે, રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાંયે, અને યા હરભુજી આવે અને હરભુજીને વાણી લખવી પડે કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતના દીઠ્યા રામા પીરના બે પહાડ ભેટે, એમ બે ભાઈ ભેટ્યા. અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી કે ભાઈ આ તો જગત છે, ગમે વાતો કરે, વાતનો ગોળો ટોળો કરીને કીધું કે બે બે કહુંબો બનાય. કહુંબો આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો. કહુંબા પાણી કરી અને હરભુજીને રામદેવજી બાપા જે સમાધિમાં મૂકેલી વસ્તુ, રતન કટોરો, અમલની ડાબલી, વીર ઘેટીઓ ને પામરિયા, 4 વસ્તુ હરભુજીને આપી અને કીધું તમે ગામમાં જાઓ, હું અત્યારે નથી આવતો. અને અહીંયા હરભુજી બાપુ આમ બજાર વચ્ચે ઘોડો લઈને આવતા હતા અને ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠેલો, અને જોઈને આખો ડાયરો કહે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો, ઘોડા ઉપર બેન હાલ્યો, હવે એને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને કહે છે કે અરે ભલામણા કે શું બેઠા છો બધા? એ કે અરે રામદેવજી બાપા વિયા ગયા 3 દી થયા. એ કે શું ભલામણા વાત કરો છો? રામદેવજી બાપા મને દર્શી માડે ભેગા થયા. એ કે આખું ગામ ખોટું, તું એક હાચો. અને રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓને બતાવ્યું કે મને જો અત્યારે જ રામદેવજી બાપાએ આપ્યું. અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી કે માથું મારી નીકળી જાય, હાલો કે ખોદવી છે. ગયા બધા ખોદવા, અને આમ ખોદવાની તૈયારી કરીને આકાશવાણી થઈ, એ મૂર્ખાઓ કે મેં તમને શું કીધું? હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં. એ કે હવે તમે અહીંયા કાયમ દુકાળ પડશે ને કાયમ લૂંટી ખાજો. હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં. એ પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય. એવડી બાપુ આપણે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ રામદેવજીએ મોજ કરાવી દીધી. અહીંયા કણે ન જી આવજો, નકરી રેતી ઉડે, કાંઈ છે નહીં લાભ. જન્મ ભૂમિકા છે, જવાય, આંટો મારવા જવાય, પણ આયા બાપુ જે રામદેવજી બાપાએ દુનિયાને જે આપ્યું છે ને અહીંયા કોઈ નથી આપ્યું. અને હરભુજીને પછી ખબર પડી કે આ તો ખરેખર મને મળવા જ આવ્યો. પછી હરભુજી બાપુ ચોથા આંસુ રેડ્યા છે અને કીધું કે મારા નાથ, હવે અમારે તને મળવું હોય તો એ કે હવે હું નહીં મળું. મારા ઉપર ભરોસો રાખજો, ચોખ્ખા ઘીની જોત કરજો, ગુગળનો ધૂપ કરજો, થોડી રજા રાખજો, અને મારા નામના 5 ગાણા ગૌરવજો. હું ગમે 100 રૂપિયા આવીશ. તમને ભાવ હોય કે ન હોય, અમને એવું ખબર છે કે આમાં ક્યાંક બેઠો હોય, પણ બાપુ વિશ્વાસ હોય તો. એટલે હરભુજી ચોથા આંસુએ રડે છે અને ઈ કે છે કે મારા નાથ, અમને આવી ખબર નહોતી કે તું મારા બાપ વિયાઈ ગયા પછી મને મળવા આવ્યો. ચોથા આંસુએ રડે અને પછી હરભુજી બાપુ કહે છે, શું કહે છે? લીલુડે ચડીને રામદેવજી બાપા છે ને બાપુ, જીવતું જાગતું એક અદ્ભુત ઈશ્વરનો અંશ છે. એક રામદેવજી બાપા, એક માતા મેલડી અને એક હનુમાનજી બાપુ બપોરે નાળિયેર માનો અને હાજે ભડાકો કરે એવા જીવતા જાગતા 3 દેવ છે. અભી કામ થાય બાપુ, વિશ્વાસ ને ભરોસો હોય તો. બાકી મને તો એમ થાય આ દુનિયા છે ને, દુનિયા તમે ધારો છો એટલી સારી નથી. તમે જો રામાયણ ને મહાભારત છે ને, 2 મહાપુરુષોએ બનાવ્યા. પણ રામાયણ શું કહે છે? કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવી પત્ની હોય, કેવા માવતર હોય. આ જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો, ઠેકી પડે, નથી દેવું જ કરે. કૃષ્ણ પરમાત્મા એક જ વાત કરી દુર્યોધનને, 5 ગામ દો અમને, હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ગામ દો, 5 ભાઈઓને શું ખાવું? એ કે હોના નાકે એની જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો, શું કાઢ્યું?
તેના ઉપરથી એવું નથી લાગતું કે આપણે આમાં શું કાઢવું એમ આપણને એટલે લાગતું. અને જેટલા આપણે બાજી લીધું છે આમાં બાજી લીધેલા તો હશે, મેં તો બાજી લીધું છે, પણ કહેવાનો મારો મતલબ કે બાજા પછી ફાયદો કેટલા થયો. આ રામાયણમાં તમે જો અયોધ્યાની ગાદી બાપુ રામચંદ્ર પરમાત્મા વનમાં જાય ને એના ભાઈઓને ભલામણ કરે, લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી, અયોધ્યાની ગાદી. વિચાર કરજો, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નગર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. બાપુ એવી ગાદીનો કોઈ ધણી નહોતો. અત્યારે તમે જોવો તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વી ગયા નિરાય. પછી ઓલો જેલમાં જોઈ એની ખબર કાઢવા જાવ ને એટલે એવું કે 50 વીઘાનું વી જાય ભલે જાય પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. કારણ કે એ જે બાલકર ઉભો થાય છે ને એની માથે વજન રાખવાની વાત છે. કહેવાનો મારો મિનિંગ બાબુ તમે વિચાર કરો, કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવે જો ન સમજે તો આપણે કોઈ ડાયો માણા કોઈ કપાતરને સમજાવવા જાય ન સમજે તો શું આપણે ખોટું લગાડવું. કૃષ્ણ પરમાત્મા નો સમજાવી ગયા દુર્યોધનને. ભીષ્મ જેવાની હાજરી હતી બાબુ. ભીષ્મ એટલે થઈને થવાનો થશે ને ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની જે બાપુ પ્રતિજ્ઞા તોડાવી શકે એવો બાપુ ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. 4 દિવસનું યુદ્ધ હાલ્યું ને એમાં કાંઈ ન કરી. નકર એને બધી ખબર હતી આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, કેટલા દી હાલવાનું છે, બધી ખબર હતી. પણ રોકી ન હોય. આવો સિદ્ધ પુરુષ હતો તોય નો આ ઝઘડા રોકી ગયો. અત્યારે આપણેથી શું રોકાવાના હતા. કહેવાનો મારો અર્થ એ છે એક ગોપીચંદ ને ભરતરી બે બાપુ દીક્ષા લઈને નીકળ્યા ને પછી શમશાનમાં બે હુતા હતા પાણાના ઓશિકા કરી. તો 2-4 બેનું અહીંયા નીકળી અને કીધું કે આવેલા ગોપીચંદ ને ભરતરી કે ઈ તો કે હા તો કે છે ને અમને બધું છૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરીએ કીધું હવે બાળું લાખ માળવો છોડ્યો ના પાણાને શું બથોડા ભરવાય. ગોપીચંદ ને કે કાઢી નાખીને પાણા છે એ ગમતું નથી. આ ઈ દુનિયા છે, પાણાય નથી રવા દે ભલા માણા. જગત ને ભગત ને કોઈ દી મેળ જ નથી પડ્યો અને દુનિયાને તમે પૂગી જ નહીં શકો. એક બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડામાં જ બેઠેલા, છોકરો હેઠાયેલો છે. સોરો અહીંયા બધી રીતિ સીધી બેઠી હોય. અહીંયાથી નીકળ્યા ને એટલે અહીંયા વાતું કેવી કરે ખબર કે ઢોકો ઘોડા ઉપર ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું છે, આને શરમ આવે. પછી બહાર નીકળીને બાપો ઉતરી ગયો. એ કે બેટા એક કામ કર તું સડી જા. છોકરાને ચડાવ્યો. બીજું ગામ આવ્યું. એ કે જુવાન આખો ઘોડા ઉપર બેઠો ઓલા ડોવાન ટાંટિયા તોડાવે છે, શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને શું એક હાલો ને બે જઈ બે ગયા. બીજું ગામ આવ્યું ને ગામને છે દયા જેવો સાંટો બે સોંટ્યા છે ઘોડામાં બેન બેહાય. પછી બહાર નીકળીને કે કામ કર્યું કે ઘોડું ભલે વાંય હાલ્યું હવે આપણે કે હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું ને કે હા એમને પૈસા હું કામ ખર્ચાય ટાંટિયા તોડીને હાલ્યા જાય. એક બે હતા નથી લેવા દુનિયાને ચા પોગવું ચાય શેડો જ નથી પોગવું કેમ. એટલે દુનિયા દો રંગી છે. એના બાપુ ધોખા ધરવાની કોઈ જરૂર નથી. દુનિયા તમને હાથીની અંબાડીએ ચડાવે ને કરાય ગધાડે બિહારે એના કોઈ ભરોસા નથી. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે હારું આ સમય તો તમે જુઓ આમ ઘાયે ઘા જાતો એવું નથી લાગતું. પણ જેટલો સમય બાપુ કંઈક ઈશ્વરનું ભજન થાય ને આ ગંગા સતીએ તો બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ પરફેક્ટ હિસાબ. સ્વર છે ને આ શ્વાસાની જ કિંમત છે. ઈશ્વર આરે તમારો શબ્દ લાગે ને ભજન થઈ જાય. બધા કે ભજન કરો ભજન કરો ભજન. ભાઈ કેવી રીતે કરવું? ઊંધા માથે થવું? કેને તમે ભજન કયો છો? ભજન ચાલુ છે, કાંઈ કરવાનું નથી બાપુ. યા એક સુરતા લગાડવાની છે. ભજન તમારું મારું બધાયનું ચાલુ જ છે. પણ આપણે રખડવામાંથી ઊંચા નથી આવતા. કહેવાનો મારો અર્થ એ છે દુનિયા છે ને જીવવા જેવી છે, આનંદ કરવા જેવી દુનિયા મળી છે. આમાં જો જીવતા ન આવડે સમજી લેજો કે આંટો થયો.
આપણા ગઢ બે ટાઈમ રોટલા. અત્યારે તમે જોવો તો ગરીબ છે ને એવડે બિચારા રોવે છે, એ ઉજાગરા કરે છે કે અમે પૈસાવાળા કેદી થાય છું, પૈસાવાળા કેદી થાય છું. એવડે એમને એમ નીંદર નથી આવતી. પેલા પૈસાવાળા છે એ કે સોરી ન જાય થારું, સોરી ન જાય થારું, એમને એમ નીંદર નથી આવતી. મંદિરમાં તમે જાઓ તો પૈસાવાળા હોય માલપા ભીખ માગે, ગરીબ હોય બહાર ભીખ માગે. 100 કિલોની બોરી ઉપાડી લઈ નથી શકતા, લઈ શકે ઉપાડી નથી શકતા. અરે તમે જોવો તો એવું ગોટે ચડાવ્યું છે. પૈસાવાળાના દીકરા દિવાળીનો તહેવાર હોય ને તો 2 રૂપિયાના ફટાકડા લાવે, ફોડવા હાટું ઝૂંપડામાં આ કરવા પડે. લો એ ફોડી નથી શકતા, ઓલા લાવી નથી શકતા. ઈશ્વર છે ને દયાળુ છે બાપુ, માથે ત્રાજવું છે. સમજી લેજો, તમારો મારો બધાનો તોલ થાય છે. પણ એ કાંઈ ફરમાજ આવ્યું છે જગત જનની જનની, પણ અમારા એકાદા કલાકાર ગાશે. મેં ભાઈ વધારે સમય લીધો, બીજા બધાને વારા ફરતી આપણે સાંભળી. બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયું તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. કારણ કે અમારે પહેલાં માફી માંગ્યું, પણ આ થોડુંક મોડું થયું. કારણ કે અત્યારે બાબુ આ મીડિયમ જમાનો છે ને, અમને ઘણી જગ્યાએ એવું થાય કે આ બધા અમને સાંભળવા બેઠા છે, પણ અમારી ભૂલ પકડવા બે બેઠા હોય. એટલે અને હવે કંઈ લાંબી વાત કર્યા જેવું નથી, પણ આમ ભૂલ તો થાય જ ને, જીવતાની જ થાય ને. હું તો બધે કહું છું કે રામ વનમાં ગયા હતા, એ આખી દુનિયા કહે છે. એટલે હું કહું છું ભાઈ કે રામ ગયા હતા હું નહોતો. પુરાવો જોતો હોય આપણી પાસે નથી, બરોબર. 18 દિનનું યુદ્ધ હાલ્યું હતું, એ બધા કહે છે. એટલે કહું છું ભાઈ કે બાજા તારે હું અહીંયા કાંઠે બહુ જોતો નહોતો. એટલે આ તો પકડવું હોય ગમે જ પકડે. એટલે આપણે તો આનંદ કરવાની, મોજ કરવાની, બાકી કાંઈ છે નહીં. આનંદ કરો અને હળવા ફૂલ થઈને કોઈમાં વજન છે નહીં, લઈને ન ફરશો, નકર ભાંગી જાય આપણા હાડકા. ખોટા વજન રાખવાની જરૂર નથી. તમારો મારો જન્મ ન થયો હોય ને ત્યારે માં બધું તૈયાર કરી રાખે. એક લખી લેજો, એના ગોદડા ને ખોયા ને ઘોડિયા ને બધું માં કરે. કારણ કે માને ખબર હોય કે 2 દી 5 દી પછી મને ભગવાન ઈશ્વર દીકરો આપે, દીકરી આપે, પણ એની તૈયારી બધી માએ કરી રાખી. અને 60 હજી 100 વર્ષ જીવો ને અને મરવાની તૈયારી હોય ને તારે દુનિયાએ બધું તૈયાર જ રાખ્યું હોય. લાકડા હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને ખડકનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય. તો પહેલી છેલ્લી 2 તૈયારી છે એટલી નહીં કરી રાખી હોય. એટલે આપણે કઈ વજન કરવાની જરૂર નથી. આપણે આવી તાર નામ નથી લખાવી શકતા, જાવી તાર ફૂવાવી નથી શકતા. બીજું તો આપણે શું કરીએ, આનંદ કરી લેવા. આ દુનિયા છે ને, આપણે કઈ આમાં આપણે આખું પાછું કઈ કરી નથી શકવાનું. ઈશ્વર મને એમ થાય એવો સમય આપ્યો છે ને ભાઈ, મને એમ થાય કે આહા ભગવાને આવું નહીં જીવે હોય એવું જીવે. બોલો 12 મહિના 2 વર્ષ 5 વર્ષ ન થાય તો ગાડીઓ બદલાઈ નાખે. 50 લાખની ગાડી કાઢ નાખો, આવે બીજી લઈ આવો. હિલોળા નથી. તમે જોવો તો એક જોડી જોડામાં 3 જણા હલવતા હતા. અત્યારે એચેકાન 10 જોડી જોડા. પણ મેં કીધું એમાં ફાટલા પહેરવાનું આવ્યું છે, એમાં સંસ્કૃતિ ખતમ થવા માંડી. એટલા માટે બહેનોને ખાસ વિનંતી કરું, બાપુ તમે જો સંસ્કારનું સિંચન કરશો તો આ દુનિયામાં રહેવાની. એમાં હું તો મારો સમાજ છે એટલે હું થોડુંક ભીસીને કહી શકું. મારી દીકરીઓ છે, મારી બહેનો છે. આપણે કોણ છે, આપણું સમાજ કયો છે, આપણે કયા સ્ટેજ ઉપર છે, એની તો બાપુ આપણે ખુમારી હોવી જોઈએ કે મારે આવું પગલું ભરાય નહીં. અને એક તમે છે કાળું ધોળું પગલું ભરી લ્યો એટલે દુનિયામાં તમારો બાપ હોય, તમારો ભાઈ હોય, તમારો કાકો હોય, તમારો મામો હોય, આ દુનિયામાં સાથી કાઢીને કોઈ નહીં આલે કે જો તમે સહેજ પગલું ખોટું ભરી ગયા. એક લખી લેજો, આખી દુનિયા એની ઉપર આંગળી કરશે કે આ ફલાણાનો કાકો થાય છે ને ફલાણીનો બાપો થાય છે ને ફલાણીનો ભાઈ થાય છે, કોઈ જીવી નહીં શકે. એટલા માટે કહું છું બાપુ, બધે આખી દુનિયામાં બાપુ બધાને ગાડીઓ ને બંગલા ન હોય. ઈશ્વર છે ને જે આપણા ભાગમાં આપ્યું હોય ને એને આપણે સ્વીકારી જ લેવું પડે. અને દીકરી છે ને એ તો બાપુ સમર્પણની મૂર્તિ છે. અત્યારે આ બધું ફેશનમાં વધી ગયું ને એટલે અમે નથી બહુ આમ દબાતા બોલી. નકર બાપુ દીકરીઓએ સમર્પણ કર્યું છે ને, તમારી મારી તાકાત નથી. ધોમ સાહેબમાં ઉછરેલી દીકરી હોય ને, બાપ જેથી લગ્ન કરે તેથી હરફ કાચડી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. અને એનો બાપ ત્યાંથી નીકળે અને દીકરી ચોકડીઓ ગાળતી હોય, મજૂરી કરતી હોય, ત્યાંથી એનો બાપ નીકળે ને એમ પૂછે કે બેટા કેમ છે, કે બાપા અમે બધા મજામાં છીએ, મારી બાને કહેજો મારી ચિંતા ન કરે. એ દીકરી કહી કે તમારી મારી તાકાત. હું તો એમ કહું છું કે 2 દીકરા હોય ને 1 દીકરી હોય, 50 વીઘા જમીન હોય તો 25 વીઘાના 2 જ ભાગ હું કામ પડે? આ દીકરીનો કેમ નથી પડતો? અને કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું કે મારા બાપાએ મારા ભાઈઓને જ વેચી દીધું, મને કાંઈ ન આપ્યું, કીધું કોઈ દી? આને સમર્પણ કહેવાય. રામ અહીંયા કદાચ તમે 500 રૂપિયા ઉડાડો એને સમર્પણ ન કહેવાય. પોતે તમે જો પોતાની જન્મ ભૂમિકા છોડી દે, પોતાના કુટુંબને છોડે, પોતાના પરિવારને છોડે અને પારકા પોતાના કરે બાપુ, એને દીકરી કહેવાય.
હામાં ઘરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. કષ્ટી તો પડવાની જ બાપુ. માં જેને શબ્દ લાગે ને એને દુઃખ તો ભોગવવાનું આવશે. આ ગાને માં કહે છે દુઃખી છે, આ ધરતીને માં કહે છે દુઃખી છે, દીકરીઓને માં કહે છે દુઃખી છે, આ ભારતને માં કહે છે દુઃખી છે. માં બાપુ જેને શબ્દ લાગે એને દુઃખ તો પડવાનું જ. અને કસોટી હોનાની હોય, લોઢાની ન હોય. એટલા માટે હું તો હાથ જોડીને કહું છું કે બાપુ આપણી સંસ્કૃતિ જાળવવા માટે ને એમાં આપણા સમાજની પૂર્તિ જો ખુમારી જાળવવી હોય તો મા બાપને બાપુ શાંતિથી જીવાય ને એવું તમે જીવન જીવજો. બાકી તો મરી જવાનું છે બધાયને, મારે ને તમારે બધાયને. રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે, પણ જીવન મળ્યું છે તો કંઈક આનંદ કરી લેજો કે મારો બાપ કોણ, મારો ભાઈ કોણ, મારું કુળ કયું, આની ખાનદાનીની ખબર હોવી જોઈએ. તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે મરી જવાય ને ભલામણ. શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? ને કૂતરાને ન ખબર હોય કે મારો ધણી આવ્યો, આ ખંભા સુધી લાંબુ ન થાય. પણ એ આમ જોઈ ને કે આ તો લુખે છે, એને જ્યાં બટકો રોટલો કોઈ દી રાખ્યો, કૂતરાને ખબર પડે. રામ એમ તમને મને ખુમારીની ખબર હોવી જોઈએ. જય માતાજી, જય સિયારામ.